હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 4 એનિમલ કિંગડમ પ્રાણી સૃષ્ટિના એનસીઈઆરટી એક્ઝામ્પલના એમસીક્યુ. બરાબર, જે નીટની અંદર આવવાની શક્યતા છે. આપણે ઘણી બધી રેફરન્સ બુકના એમસીક્યુ સોલ્વ કરી લઈએ, પણ ખાસ કરીને ગવર્મેન્ટની એનસીઈઆરટી જે એક્ઝામ્પલર બુક છે તેના પણ એમસીક્યુ સોલ્વ કરવા જરૂરી છે. તમારી સામે પહેલો એમસીક્યુ છે બહુવિકલ્પી પ્રશ્ન એમસીક્યુ. બરાબર, પહેલા એમસીક્યુની અંદર તમે દેખો, કેટલાક પ્રાણી સમૂહો પ્રાણીદેહ ખંડોમાં વિભાજિત થઈને કેટલાક અંગોનું પુનરાવર્તન દર્શાવે છે. આ લાક્ષણિકતાનું નામ શું છે? બરાબર, ખંડોમાં વિભાજિત થાય. શેમાં વિભાજિત થાય? ખંડોમાં વિભાજિત થાય, જેને આપણે સમખંડતા કહે છે. સમખંડતા, મેટામેરિઝમ. તમારે મને કહેવાનું છે એનસીઈઆરટી ની અંદર બુકની અંદર શોધીને. બરાબર, મેટામેરિઝમ અને મેટાજીનેસિસ આ બંને વચ્ચેનો તફાવત શું છે? મેટામેરિઝમ એટલે સમખંડતા થઈ ગયું, સમખંડતા. જ્યારે મેટાજીનેસિસ, જેને આપણે અનુજનન કહીએ છીએ. આ અનુજનન શબ્દ કઈ જગ્યાએ એનસીઈઆરટીમાં આપેલો છે એ તમારે મને કહેવાનું છે. કયા સમુદાયમાં છે? લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. બરાબર, વચ્ચે વચ્ચે હું આવા ક્વેશ્ચન પૂછતો રહીશ, જેથી મને ખબર પડે કે તમે એકચ્યુઅલીમાં એમસીક્યુ સોલ્વ કરો છો. એમસીક્યુ સોલ્વ કરવા માટે તમારે શું કરવું પડે? જે 4 ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શનમાંથી તમારે દેખોને પહેલો ઓપ્શન કોને સંલગ્ન છે, બીજો ઓપ્શન કોને સંલગ્ન છે, ત્રીજો ઓપ્શન કોને સંલગ્ન છે. આ બધા જ ઓપ્શન સંલગ્ન શોધીને તમારે દેખવાનો સાચો એમસીક્યુ કયો છે, સાચા એમસીક્યુનો આન્સર શું છે. બાકીના 3 ઓપ્શન કેમ નથી આવતા? આ એક એમસીક્યુ, આમાં આ જ ઓપ્શન કેમ આવે છે એ ખાસ કરીને તમારે દેખવાનું. જેના કારણે એક એમસીક્યુ સાથે બીજા 3 બાકીના જે ઓપ્શન છે, એટલે 4 ઓપ્શન આપેલા હોય એમાંથી 3 બાકીના જે રિમેનિંગ ઓપ્શન છે એના આધારે તમને ખબર પડે બાકીના 3 એમસીક્યુ પણ વધારે બની શકે. એટલે એક એમસીક્યુ સોલ્વ કરી એટલે સાથે 4 એમસીક્યુ એટલે 4 એમસીક્યુની માહિતી મળે, આપણે એવું કહી શકાય. બરાબર, બીજા નંબરનો એમસીક્યુ છે, કેટલાક પ્રાણીઓમાં નીચે આપેલા કોષો હોય છે અને નીચે પૈકી કોષો વિવિધ કાર્ય કરવા માટે વિભેદિત થાય છે. કયા કોષો વિભેદિત કરવા માટે થાય છે? બરાબર, કોલર કોષો, જેનું નામ છે નિવાપ કોષો. આ તો તમને ખબર પડી કે કસાધારી હોય, એનસીઈઆરટીની સમરીમાં લખેલું છે કસાધારી, એટલે આની માહિતી તો સછિદ્ર સમુદાયમાં હોઈ શકે. આંતરાલીય કોષો, નેમેટોસાઇટ્સ. નેમેટોસાઇટ્સ શબ્દ છે નિમેટોડ્સ, કૃમિ માટે. બરાબર, વિવિધ કાર્ય કરવા માટે વિભેદિત થાય છે આંતરાલીય કોષો. ઇન્ટરસ્ટિશિયલ સેલ, ગેસ્ટ્રોડર્મલ સેલ પણ નથી. ગેસ્ટ્રોડર્મલ સેલ કયા પ્રકારના સમુદાયમાં આવે છે? આ પણ તમે મને જણાવજો. બરાબર, એટલે જવાબ આવશે આંતરાલીય કોષો, ઇન્ટરસ્ટિશિયલ સેલ્સ. નીચે આપેલા પૈકી કયા એક જૂથના પ્રાણીઓ 4 ખંડીય હૃદય ધરાવે છે? કેટલા ખંડીય? 4 ખંડીય હૃદય ધરાવે છે. ઉભયજીવી તો તમને ખબર જ છે, 3 ખંડીય છે, ત્રિખંડીય છે, કેન્સલ કરી નાખો. પક્ષીઓ 4 ખંડીય છે, સસ્તન 4 ખંડીય છે, ગરોળી નથી આવતી, કેન્સલ કરી નાખો. એટલે તમે દેખો તો કે કાચબો ઉભયજીવી નથી, 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 ગરોળી નથી. જવાબ આવશે મગર, પક્ષીઓ અને સસ્તન. એટલે ત્રીજામાં પણ જવાબ આવશે બી. શું આવશે? બી. ચલો આપણે નેક્સ્ટ એમસીક્યુની વાત કરીએ. નીચે આપેલ પૈકી એક પ્રાણી જોડ ગ્રંથિવિહીન ત્વચા ધરાવે છે, જેમાં કોઈ પણ પ્રકારની ગ્રંથિ નથી. ગ્રંથિ નથી એટલે એ કઈ સ્ત્રાવ કરશે નહીં. સ્ત્રાવ કરશે નહીં તો જવાબ આવશે સાપમાં તો ગ્રંથિ હોય, પક્ષીઓમાં પણ ગ્રંથિ હોય, પૂંછના ભાગે તૈલી ગ્રંથિ આવેલી હોય. કબૂતર તો એટલે ઓપ્શન એ તો નીકળી જ ગયો, ગ્રંથિવિહીન આ નીકળી ગયો. મગરમાં ગ્રંથિ હોય, સાપ અને દેડકો ઉભયજીવીમાં ગ્રંથિ હોય, ત્વચા શ્લેષમાં. એટલે જવાબ આવશે ચોથાની અંદર આપણે ખાસ કરીને દેખીએ તો જવાબ આવશે કેમિલિયોન, કાચિંડો અને જલીય કાચબા. પરફેક્ટ. હવે આપણે વાત કરીએ 5મા નંબરના એમસીક્યુની.
પક્ષીઓ અને સસ્તન નીચે આપેલા માટે કયું સામાન્ય લક્ષણ ધરાવે છે? કયું સામાન્ય લક્ષણ ધરાવશે? પક્ષી કેવું પ્રાણી કહેવાય? અપત્યપ્રસવી એટલે તો શું? સીધો બાળકને જન્મ આપે. પક્ષીઓ તો આપી ના શકે, સસ્તન આપી છે, પણ કેટલાક એક એવું સસ્તન છે જે ઈંડા મૂકે. એ તમારે મને જણાવવાનું છે. બરાબર. હવે આ કયા પ્રકારનું હોઈ શકે? પક્ષી અને સસ્તન કહીએ તો આપણે બધા ઉષ્ણ રુધિરવાળા છીએ. જવાબ આવશે ડી. 6 નંબરના એમસીક્યુની વાત કરીએ. નીચે આપેલ કયા પ્રાણી સમૂહના સભ્યો એક જ વર્ગીકરણ કક્ષામાં સમાવેશ થાય છે? એક જ વર્ગીકરણ કક્ષામાં સમાવેશ થાય છે તો આપણે દેખી લઈએ. કટલફિશ, જેલીફિશ તો ઓલામાં આવશે દંશકોમાં. સ્ટારફિશ તો શૂળત્વચીમાં આવશે, એટલે આ તો આવી જ નહીં શકે. વાંદરો, ચિમ્પાન્જી અને માનવ એક જ વર્ગમાં આવી શકશે? ઓકે, હા. કેમ? ચામાચીડિયું સસ્તનમાં આવશે, કબૂતર પક્ષીમાં આવશે, પતંગિયું કીટકમાં આવશે, એટલે આ પણ આવી શકે. રેશમ કીડો સંધિપાદમાં આવશે, પટ્ટી કીડો, પૃથ્વીકૃમિ, અળસિયું નુપુરક, એટલે આ પણ આવી શકે. એટલે જવાબ આવશે 6માં ઓપ્શન સી. બરાબર. 7મા નંબરના એમસીક્યુની ખાસ કરીને વાત કરીએ. નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન અસત્ય છે? અસત્ય વિધાન શોધો. ઓબેલિયામાં બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તર વચ્ચે મધ્યશ્લેષમાં હોય છે. ખોટું. મધ્યશ્લેષમાં હોતું જ નથી. દ્વિગર્ભ સ્તરી પ્રાણીઓ છે ને, એટલે આ સત્ય નથી. મધ્યશ્લેષમાં હોય છે. મધ્યશ્લેષમાં હોય છે ઓબેલિયા. ઓબેલિયા એટલે તમે કહો કે કોષ્ટાંત્રી સમુદાયનું પ્રાણી. બરાબર. અસત્ય કહેવાનું છે. મધ્યશ્લેષમાં હોય છે. મધ્યશ્લેષમાં. હવે આપણે વાત કરીએ. એસ્ટરીઝ એટલે સ્ટારફિશમાં ત્રિજ્યાવર્તી સમમિતિ જોવા મળે છે. હા, સ્ટારફિશમાં ત્રિજ્યાવર્તી સમમિતિ જોવા મળે, એટલે આ સત્ય છે. એટલે આ પણ ના આવે. સત્ય નથી શોધવાનું. મધ્યશ્લેષમાં હોય છે. હોય છે, હા, તે સત્ય થયું. ત્રિજ્યાવર્તી સમમિતિ જોવા મળે છે, હા, તે સત્ય થયું. અસત્ય શોધવાનું છે. ટેણિયા, પટ્ટીકૃમિની અંદર ટેણિયા. ઘણી વખત અંગ્રેજી વર્ડ પૂછશે લોકો. ટેણિયા. આ ટેણિયા ત્રિગર્ભસ્તરી પ્રાણી છે. અસત્ય છે. ટેણિયા ત્રિગર્ભસ્તરીય છે કે કુટદેહ કોષ્ટી છે? કુટદેહ કોષ્ટી હોય તો ત્રિગર્ભસ્તરીય જેવી રચના થઈ પણ અસત્ય છે. ફેસિયોલા કુટદેહ કોષ્ટી છે. ફેસિયોલા કુટદેહ કોષ્ટી નથી. ફેસિયોલા લીવર ફ્લક. બરાબર. આ તમારે મને જણાવવાનું છે. બરાબર. 7માં જવાબ લઈશું સી. નીચે આપેલા પૈકી કયું એક વિધાન અસત્ય છે? અસત્ય છે. વંદા અને ઝીંગામાં ઉત્સર્ગ દ્રવ્ય માટે માલપીગીર નલિકાઓ દ્વારા થાય છે. આ તો સત્ય થયું. કંકતધરામાં કંકત તક્તિઓ દ્વારા પ્રચલન થાય છે. અસત્ય શોધવાનું છે ને, એટલે આને પેન્ડિંગ રાખો. હા, પ્રચલન થાય છે. ફેસિલોમાં જ્યોત કોષો થાય છે. પ્રોટોન એફ્રેડિયા. અળસિયામાં ઉભયલિંગતા છે, પરંતુ છતાં પરફલન જોવા મળે છે. આ પણ સાચું છે. અસત્ય કયું છે? વંદા અને ઝીંગામાં ઉત્સર્ગ દ્રવ્યનું ઉત્સર્જન માલપીગીર નલિકા દ્વારા થાય છે. ના. ઝીંગા પ્રોન. તમારે મને અહીંયા જણાવવાનું છે 8મા નંબરના ઓપ્શનની અંદર એ અસત્ય છે. વંદા અને ઝીંગામાં એવું નાખી શકીએ. બરાબર. તમારે મને કહેવાનું છે હરિતપિંડ કયા પ્રકારના પ્રાણીમાં દેખવા મળે? એચ આકારના રેનેટ કોષો કઈ ગ્રંથિમાં દેખવા મળે? બરાબર. આ તમારે મને 2 ઓપ્શનની માહિતી આપવાની છે. બરાબર. ચલો, 9મા નંબરના એમસીક્યુની વાત કરીએ. નીચેના પૈકી કયું એક અંડપ્રસવી છે જે ઈંડા મૂકે છે? મેં તમને હમણાં જ કીધું પ્લેટિપસ, બતક ચાંચ. હાથી અને વેલ તો અપત્યપ્રસવી છે. ચામાચીડિયું પણ કેવું છે? સસ્તન છે. અપત્યપ્રસવી છે. અંડપ્રસવી કીધું છે પ્લેટિપસ. કયો એક સાપ બિન ઝેરી છે?
પાયથોન બિનઝેરી સાપ છે. કોબરા ઝેરી કહેવાય, વાઇપર ઝેરી કહેવાય, કાળોતરો ઝેરી કહેવાય, ક્રેટ ઝેરી કહેવાય. પાયથોન બિનઝેરી છે. 11મા નંબરનો MCQ. નીચે આપેલા પ્રાણીઓને તેમની સંગઠન કક્ષા તેમજ શ્રમ વિભાજનને આધારે જોડકા જોડો. અંગ સ્તરે, કોષીય સ્તરે, પેશીય સ્તરે, અંગતંત્ર સ્વરૂપે. બરાબર. એટલે આપણે અહીંયા દેખીએ પહેલામાં અંગ સ્તરે છે. અંગ સ્તરે તો પહેલાની અંદર આવશે અંગ સ્તરે છે ફેરિટેમા, ઓસ્થુમા. અંગતંત્ર છે ને, અંગતંત્ર. બરાબર. પેશીય સ્તરે છે, પેશીય સ્તરે પેશીઓમાં કોણ હતું? ફેસિયોલા. કોષીય સ્તરૂપે, કોષીય એટલે આપણે વાત કરીએ સ્પોન્જીલા, વાદળી. અંગ સ્તરે છે. નહીં. આપણે એવું કહી શકીએ પહેલા અંગ સ્તરે છે. અંગ સ્તરે છે તો ઓબેલિયા પહેલા અંગ સ્તરે છે. એટલે અંગ સ્તરે છે. અંગ સ્તરે પહેલાની અંદર તમે દેખો તો તમને ખબર પડે ફેસિયોલા. ઓકે, ડન. પછી આપણે દેખીએ કોષીય સમૂહ સ્તરું છે. કોષીય સમૂહ સ્તરે આપણે વાત કરીએ કોષીય સમૂહ સ્તરે તો સ્પોન્જીલા છે, વાદળી છે જ. ઓકે. પેશીય સ્તરે છે ઓબેલિયા અને અંગતંત્ર સ્વરૂપે છે ફેરિટીમાં. આવું થઈ શકે. એટલે જવાબ આવશે પહેલામાં 2. કેમ આવી રીતના ઓપ્શન આપેલા છે? પહેલામાં 2, એમાં 2. ઓકે, એટલે જવાબ આવશે સી. બરાબર. ઊંધા ઓપ્શન આપેલા છે, થોડા કન્ફ્યુઝિંગ છે પણ ઇઝી છે. શરીર દિવાલ અને પાચન માર્ગ દિવાલ વચ્ચે અવકાશના દેહઅવકાશ અથવા દેહકોષ્ઠ કહે છે. કેટલાક પ્રાણીમાં દેહકોષ્ઠના અસ્તરનું નિર્માણ મધ્યગર્ભ દ્વારા થતું નથી. એટલે આવા પ્રાણીને શું કહે છે? મધ્યગર્ભ દ્વારા ના થાય એટલે કયા પ્રાણીઓ કહેવાય? કુટદેહકોષ્ઠી. શું કહેવામાં આવે? કુટદેહકોષ્ઠી. કોલમ 1 અને 2 ને જોડો. સછિદ્ર. સછિદ્રની અંદર કયા સ્વરૂપે આવશે? સછિદ્ર પહેલું છે એ ઓપ્શન છે તો નલિકા તંત્ર. બરાબર. નુપુરક છે, સમખંડતા. સીમાં આવશે 5. ઓપ્શન આપણી જોડે 2 છે. સંધિપાદનો મિનિંગ જ થાય છે સાંધાવાળા ઉપાંગો. ડીમાં 4 છે. એવા 2 ઓપ્શન છે એટલે બી અને સી નીકળી જશે, બી અને ડી નીકળી જશે. બરાબર. અને હવે આપણે દેખીએ સૂત્રકૃમિ જલ પરિવહન તંત્ર છે કે સ્નાયુમય કંઠનળી છે? સૂત્રકૃમિ સ્નાયુમય કંઠનળી છે. બરાબર. એક નાની હોય અને એક મોટી હોય, નર અને માદા, 40 mm અને 80 mm, વુકેરિયા, હાથી પગો કરે, ફિલારિયા, એલિફન્ટિયાસિસ. બરાબર. એટલે આ થઈ ગયું. એટલે બીમાં આવશે 3. એવા 2 ઓપ્શન છે. હવે આપણે રહ્યું કયા ઓપ્શન રહ્યો? જલ પરિવહન તંત્ર રહ્યું અને સૂળ ત્વચી રહ્યું. સૂળ ત્વચી જલ પરિવહન તંત્ર છે. જલ પરિવહન તંત્ર છે. ઈમાં આવશે 2. એટલે સાચો જવાબ કયો બનશે? સી બનશે. આવા જ આપણે એનસીઈઆરટી એક્ઝામ પ્લાનના નવા ચેપ્ટર સાથે મળતા રહીશું. બરાબર. ત્યાં સુધી મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારે જો આ સ્ક્રીનશોટ લેવો હોય તો હું તમારી સામે સ્ક્રીન રાખું છું, તમે સ્ક્રીનશોટ લઈ લો જેથી તમને કામ લાગે. MCQ પહેલામાં બી છે, બીજામાં બી છે, ત્રીજામાં સી છે, ત્રીજામાં બી છે, ચોથામાં બી છે, પાંચમામાં ડી છે, છઠ્ઠામાં સી છે, સાતમામાં સી છે, આઠમામાં એ છે, નવમામાં એ છે, 10મામાં સી છે અને 11મામાં સી છે, 12મામાં બી છે અને 13મામાં સી છે.
આવા જ આપણે નવા ચેપ્ટરના MCQ સાથે મળતા રહીશું. મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ડેલી રાખતા રહેજો. અપડેટ તમને મળશે અને નીટ માટે તમારા માટે ઉપયોગી બનશે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર યોર સપોર્ટ.